હેલો એવરીવન, ધોરણ 12 રસાયણ વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 12 આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ સંયોજનોમાં આજે લેક્ચર નંબર 3. આજના લેક્ચરની શરૂઆત આપણે રાસાયણિક પ્રક્રિયાઓથી કરીશું. આલ્ડીહાઇડ અને કીટોનની રાસાયણિક પ્રક્રિયાઓથી કરીશું. એમાં સૌથી પહેલી છે કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાઓ. કઈ પ્રકાર? કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાઓ. તો આપણે એની પહેલા ક્રિયાવિધિ જોઈએ. કોની? કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાઓની. કેન્દ્રાનુરાગી પ્રક્રિયક એટલે કે આજે NU- દર્શાવ્યો છે, આપણે શું છે? કેન્દ્રાનુરાગી પ્રક્રિયક. ધ્રુવીય કાર્બોનિલ સમૂહના આ C ડબલ બોન્ડો આ પ્લસ ડેલ્ટા માઇનસ ડેલ્ટા મતલબ આ ધ્રુવીય સંયોજન છે એટલે ધ્રુવીય બંધ દર્શાવે. ધ્રુવીય કાર્બોનિલ સમૂહના ઇલેક્ટ્રોન અનુરાગી કાર્બન પર એવી દિશામાં હુમલો કરે, અહીંથી કોના પર? કાર્બન પર એવી દિશામાં હુમલો કરે જે કાર્બનની હવે ડબલ બોન્ડ છે. કયું સંકરણ હશે કાર્બનનું? sp2 સંકૃત કક્ષકના સમતલને લંબ હોય. એટલે અહીંયા જે સમતલમાં કાર્બન હશે એને લંબ એ શું થશે? હુમલો કરશે. આ પ્રક્રમમાં કાર્બનનું સંકરણ sp2 માંથી NU- જોડાયા પછી કયું બને છે? sp3 થાય છે અને એમાંથી આ મધ્યવર્તી સંયોજન બને. આ મધ્યવર્તી સંયોજન કયા આકારમાં ગોઠવાય છે? સમચતુષ્ફલકી આકારમાં ગોઠવાય છે. બરાબર? મધ્યવર્તી સંયોજન કયું? સમચતુષ્ફલકીય આકારમાં ગોઠવાય છે. અને O- અહીં શું છે? O- એટલે આ આલ્કોક્સાઇડ નિપજ કહેવાય. કઈ નિપજ કહેવાય એને? આલ્કોક્સાઇડ. પછી એ પ્રક્રિયામાં માધ્યમમાંથી H+ સાથે એટલે કે પ્રોટોન મેળવે છે અને વિદ્યુત રીતે તટસ્થ નિપજ આપે છે. આ H+ અહીંયા જોડાઈ જાય શું બને? અહીંયા OH. બરાબર? શું બને છે? OH. એટલે અહીંયા એની કાર્બન જે કાર્બોનિલ કાર્બન છે, બરાબર, જે દ્વિબંધી ઓક્સિજન સાથે જોડાયો છે એની સાથે એ દ્વિબંધ પર કોણ એટેક કરે? NU- અને પછી અંદર H+ નું શું થાય છે? ઉમેરણ થાય છે. એટલે એમાંથી શું બને છે? OH બને છે. એટલે અહીંયા C ડબલ બોન્ડ એક સમતલમાં છે, ઉપર નીચે સમતલના બીજા કોઈ પણ પરમાણુઓ છે એ બી તરીકે આપણે દર્શાવ્યા છે અને સમતલને લંબ NU- એટેક કરે. પહેલો તબક્કો ધીમો તબક્કો પણ પ્રતિવર્તી છે અને NU- જોડાય. અહીંથી દ્વિબંધ તૂટે, દ્વિબંધના 2 ઇલેક્ટ્રોન કોના પર જાય? ઓક્સિજન પર. એટલે અહીંયા માઇનસ દર્શાવેલું છે અને અહીંયા NU- શું કરે? એટેકથી જોડાઈ જાય. એની પાસે 2 ઇલેક્ટ્રોન છે એનાથી બંધ બને. પછી બીજો તબક્કો ઝડપી છે, પ્રક્રિયામાંથી H+ મેળવે અને અહીંયા H જોડાઈ જાય એટલે શું બને? અહીંયા OH. આપણને યોગશીલ નિપજ મળી. બરાબર? ચલો પછી આગળ વાત કરીએ પ્રતિક્રિયાત્મકતા. બીજી વાત કોની છે? પ્રતિક્રિયાત્મકતાની. હવે સમજો સૌથી સાદામાં સાદો આલ્ડીહાઇડ લઈએ તો HCHO. બરાબર? અથવા આમ લખીએ RCHO. કીટોનની વાત કરીએ તો RCOR અથવા RCOR'. બરાબર છે? તો RCOH છે, જો બંધ છૂટા પાડીને લખું તો RC ડબલ બોન્ડ O અને H, અને આને છૂટું લખું તો RC ડબલ બોન્ડ O R'. બરાબર છે? એટલે અહીંયા એક આલ્કાઇલ ગ્રુપ હોય, આલ્કાઇલ. અહીંયા પણ એક આલ્કાઇલ ગ્રુપ હોય, પણ અહીંયા બીજો એક નાનો સમૂહ છે, ખાલી હાઇડ્રોજન છે. જ્યારે અહીંયા આલ્કાઇલ ગ્રુપ મોટો સમૂહ છે આના કરતા. કોના કરતા? આલ્ડીહાઇડ કરતા. કારણ આલ્ડીહાઇડમાં એક H હોય જે નાનો છે, જ્યારે કીટોનમાં બંને બાજુ આલ્કાઇલ ગ્રુપ હશે અથવા એરાઇલ પણ હોય છે જે હોય, પણ એ પ્રમાણમાં મોટા સમૂહ હોય એટલે અવકાશી અવરોધ વધારે હોય. એટલે અવકાશીય અને ઇલેક્ટ્રોનની અસરના કારણે કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયામાં સામાન્ય રીતે આલ્ડીહાઇડ સંયોજનો એ કીટોન કરતાં વધુ પ્રતિક્રિયાત્મક હોય છે. કયો? એક અવકાશી અવરોધ ઓછો હોય અને એના ઇલેક્ટ્રોનની અસરના કારણે. અવકાશી દ્રષ્ટિએ કેન્દ્રાનુરાગી પ્રક્રિયકને કાર્બોનિલ કાર્બન સુધી પહોંચવામાં આલ્ડીહાઇડ સંયોજનમાં રહેલા માત્ર એક વિસ્થાપક સમૂહ, અહીંયા R છે એક વિસ્થાપક સમૂહ કરતા કીટોનમાં રહેલા 2 મોટા વિસ્થાપક સમૂહનો અવરોધ વધારે નડે. એટલે ઇલેક્ટ્રોનની રીતે આલ્ડીહાઇડ સંયોજનો કીટોન કરતાં વધુ પ્રતિક્રિયાત્મક હોય છે. કેમ? કારણ કે આલ્ડીહાઇડ કરતાં કીટોન સંયોજનમાં રહેલા 2 આલ્કાઇલ સમૂહો કાર્બોનિલ સમૂહની ઇલેક્ટ્રોન અનુરાગીતાને શું કરે છે? ઘટાડે છે. પછી આગળ કેન્દ્રાનુરાગી યોગશીલ
અને કેન્દ્રકી યોગશીલ વિલોપન પ્રક્રિયાના અગત્યના કેટલાક ઉદાહરણો જોઈએ. યોગશીલ પ્રક્રિયા શબ્દ વાપરો, યોગશીલ અંદર ઉમેરાવું. તો પહેલા HCN નું ઉમેરણ, હાઇડ્રોજન સાયનાઇડનું ઉમેરણ. બરાબર. આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનો HCN સાથે પ્રક્રિયા કરી સાયનોહાઇડ્રીન બનાવે. શું બનાવે? સાયનોહાઇડ્રીન. સાયનોહાઇડ્રીન, આ હાઇડ્રીન લખેલું છે. આ પ્રક્રિયા શુદ્ધ HCN સાથે અતિ ધીમી થાય, એથી આ પ્રક્રિયાને બેઝ વડે ઉદ્દીપિત કરવામાં આવે. એટલે અહીંયા પહેલા OH માઇનસ પ્રક્રિયા કરી છે, HCN વત્તા OH માઇનસ. બરાબર. તો અહીંથી આ H પ્લસ છૂટો પડે, OH સાથે જોડાય, કયા સ્વરૂપે દૂર થાય? H2O સ્વરૂપે. એટલે અહીંયા બાકી શું રહે? Cn માઇનસ. અહીંયા H પ્લસ, આ Cn માઇનસ. બરાબર. આ બંધ તૂટે, બંને ઇલેક્ટ્રોન Cn લઈ લે એની પાસે, એટલે Cn માઇનસ બને, H પ્લસ બને, અહીંયા જોડાઈ જાય, એટલે H2O સ્વરૂપે. બરાબર. એટલે બેઝ વડે ઉદ્દીપિત કરવામાં આવ્યા, બેઝ વડે તેમાંથી બનતો સાયનાઇડ આયન, Cn માઇનસ આયન પ્રબળ કેન્દ્રવાગી પ્રક્રિયક હોવાથી કાર્બોનિલ સંયોજનમાં ઉમેરાઈને અનુવર્તી શું બનાવે? સાયનોહાઇડ્રીન બનાવે. પ્રક્રિયા જોઈએ તો C ડબલ બોન્ડ O, કાર્બોનિલ કાર્બન પ્લસ ડેલ્ટા માઇનસ ડેલ્ટા વત્તા Cn માઇનસ કેન્દ્રવાગી પ્રક્રિયક. હવે આ શું થશે? અહીંયા દ્વિબંધ, આ જે દ્વિબંધ છે એમાંથી આ પાઇબંધ તૂટશે અને ઇલેક્ટ્રોન ઓક્સિજન પર જશે, એટલે ઓક્સિજન ઋણ વિભારિત થશે. અને આ Cn માઇનસ આ બે ઇલેક્ટ્રોન સાથે કોણ જોડાશે? કાર્બન સાથે જોડાશે, કાર્બન સાથે બંધ બનાવશે. મધ્યવર્તી નિપજ બની જે સમચતુષ્ફલકી. અહીંયા જે પણ પરમાણુ કે સમૂહ જોડાયા હોય એ એઝ ઇટ ઇઝ, એટલે ઉદાહરણ તરીકે લખવા હોય તો ઉદાહરણમાં સમજો આલ્ડીહાઇડ હોય તો અહીંયા H અને R, અથવા કોઈ પણ CH2 CH3 CH3 ખાલી જે લખવો હોય સમૂહ ઉદાહરણ તરીકે લખી શકાય. પછી H પ્લસ, પછી H પ્લસ પ્રક્રિયા કરે, H પ્લસ કોણ જોડાય? ઓક્સિજન સાથે, એટલે અહીંયા OH બની જાય. એની એ જ નિપજ છે, ખાલી અહીંયા Cn ઉપર લખ્યા છે, OH નીચે, બાકીના બે સમૂહ જે થાય નહીં. આને કહેવાય સાયનોહાઇડ્રીન. સાયનોહાઇડ્રીન આ જે બન્યું એ ઉપયોગી સંશ્લેષિત મધ્યવર્તી સંયોજન છે. બીજું સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ, આ જે NaHSO થી લખ્યું છે, સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ નું ઉમેરણ આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનમાં. અહીં જનરલ C ડબલ બોન્ડ લખ્યું, મતલબ એ આલ્ડીહાઇડમાં છે અને કીટોનમાં છે. સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ ઉમેરાઈને યોગશીલ નિપજ બને છે. ચલો, C ડબલ બોન્ડો કાર્બોનિલ કાર્બન એ આલ્ડીહાઇડનો, એક કીટોનનો, પ્લસ NaHSO3 પ્રતિવર્તી પ્રક્રિયા, આ બે બંધ એઝ ઇટ ઇઝ. બરાબર. કેવી રીતે જોડાય? તો અહીંયા Na જોડાઈ જાય O સાથે, તો ONA. બાકી શું રહ્યું? HSO3, આટલો ભાગ બાકી રહ્યો. તો એમાંથી એક O પહેલા લખ્યો અહીંયા O, તો બાકી શું રહે? SO2, તો SO2 અને આ H, SO2H. ફરી એકવાર HSO3 આ ભાગ બાકી રહ્યો, એમાંથી અહીંયા એક O દર્શાયો, તો અહીંયા SO2 બાકી રહ્યો, SO2 અને H બાકી રહ્યો, ત્યારે SO2H. પછી પ્રોટોન સ્થાનાંતર, મતલબ અહીંયાથી H પ્લસ અહીંયા આવે, Na પ્લસ અહીંયા ગોઠવાય, એટલે અહીંયા OSO2 Na અને અહીંયા H અહીંયા આવી ગયો, Na ની જગ્યાએ OH. આ બાયસલ્ફાઇડ યોગશીલ નિપજ મળી આપણને. બાયસલ્ફાઇડ યોગશીલ સંયોજન. અવકાશી અસરના કારણે સંતુલન સ્થિતિ મોટા ભાગે આલ્ડીહાઇડ સંયોજનમાં કઈ બાજુ રહે? જમણી તરફ, અને કીટોનમાં ડાબી બાજુ. હાઇડ્રોજન સલ્ફાઇડ યોગશીલ સંયોજનો પાણીમાં શું છે? દ્રાવ્ય છે. અને એની સાથે મંદ ખનિજ એસિડ અથવા બેઝની પ્રક્રિયા કરીને પાછું મૂળ કાર્બોનિલ સંયોજન બનાવવું હોય તો બનાવી શકાય, એટલે મેળવી શકાય પાછો. કોણ જે પ્રક્રિયા કરીને? ખનિજ એસિડ, મંદ ખનિજ એસિડ અથવા બેઝ સાથે. તેઓ આલ્ડીહાઇડ સંયોજનના અલગીકરણ અને શુદ્ધિકરણમાં ઉપયોગી થાય છે. કોણ? આલ્ડીહાઇડ સંયોજનના અલગીકરણ અને શુદ્ધિકરણમાં ઉપયોગી થાય છે. પછી આગળ છે ગ્રીગનાન પ્રક્રિયાનું ઉમેરણ, જે આપણે ચેપ્ટર 11માં જોઈ ગયા છે, એટલે આપણે દર્શાવતા નથી, તો એમાંથી એકવાર રિવિઝન કરી લેવું. પછી આલ્કોહોલ સંયોજનનું ઉમેરણ, આલ્કોહોલ સંયોજનનું ઉમેરણ. તો આલ્ડીહાઇડ સંયોજનો મોનોહાઇડ્રિક આલ્કોહોલ, મોનોહાઇડ્રિક મતલબ એક OH ધરાવતું સંયોજન. મોનોહાઇડ્રિક આલ્કોહોલના એક સમતુલ્ય જથ્થા સાથે શુષ્ક હાઇડ્રોજન ક્લોરાઇડની હાજરીની પ્રક્રિયા કરી આલ્કોક્સી આલ્કોહોલ મધ્યવર્તી બનાવે. આલ્કોક્સી આલ્કોહોલ, ઓવર એટલે આલ્કોક્સી ના OH એટલે આલ્કોહોલ મધ્યવર્તી બનાવે, જેને હેમી એસિટાલ શું કહેવાય? કઈ ટાલ? હેમી એસિટાલ. પ્રક્રિયામાં દર્શાવ્યા મુજબ એ ફરીથી આલ્કોહોલના વધુ એક અણુ સાથે પ્રક્રિયા કરી જેમ
ડાય આલ્કોક્સી સંયોજન બનાવે. ડાય આલ્કોક્સી 2 OR જોડાય એટલે આલ્કોક્સી પણ કેટલા 2. અંદર જેમ શબ્દ વાપર્યો. જેમ એટલે આપણે જેમિનલ ડાયહેલાઇડ શીખી ગયા છીએ. જેમિનલ આપણે કોના માટે શબ્દ વાપરતા કે એક જ કાર્બન પર 2 ગ્રેડિલ સમૂહ જોડાયો હોય એને આપણે જેમ કહીએ. તો આ જેમ આ એક જ કાર્બન પર બંને OR છે એટલે જેમ ડાય આલ્કોક્સી સંયોજન કહેવાય છે. જેને એસિટાલ કેવી ટાલ એસિટાલ કેવી ટાલ જોઈએ એસિટાલ જોઈએ વત્તા H2O. પ્રક્રિયા જોઈ લઈએ. આલ્ડીહાઇડ આલ્કોહોલ સાથે પ્રક્રિયા કોની હાજરીમાં HCl ની હાજરીમાં. તો RCH બરાબર RCH પછી આ O સાથે અહીંથી H જોડાય એટલે OH અને OR ડેશ બાકી રહે OR ડેશ આલ્કોક્સી સમૂહ. ફરી આલ્કોહોલ સાથે H+ ની હાજરીમાં પ્રક્રિયા થાય આલ્કોહોલ સાથે શું થશે અહીંથી આ H દૂર થશે. AH આ OH સાથે જોડાય H2O સ્વરૂપે દૂર થશે અને R ડેશ અહીંયા જોડાઈ જશે OR ડેશ બરાબર. એટલે બન્યું પહેલા હેમી એસિટાલ પછી એમાંથી એસિટાલ. હવે કીટોન માટે વાત કરીએ. કોના માટે કીટોન આલ્ડીહાઇડની વાત કરીએ. હવે કીટોનની કીટોન સંયોજનો આ જ પ્રક્રિયા પરિસ્થિતિમાં ઇથિલિન ગ્લાયકોલ CH2H CH2H શું નામ છે ઇથિલિન ગ્લાયકોલ સાથે પ્રક્રિયા કરી ચક્રીય નિપજ આપે. જો આ ચક્રીય નિપજ છે જેને ઇથિલિન ગ્લાયકોલ કીટાલ સંયોજન કહેવામાં આવે છે. શુષ્ક હાઇડ્રોજન ક્લોરાઇડ કાર્બોનિલ સંયોજનના ઓક્સિજનને પ્રોટોનીકૃત કરે મતલબ H+ અંદર ઉમેરાય અને એથી કાર્બોનિલ કાર્બનની ઇલેક્ટ્રોન અનુરાગિતાને વધારે છે. કોની કાર્બોનિલ કાર્બનની ઇલેક્ટ્રોન અનુરાગિતાને વધારે છે. પ્રક્રિયા જોઈ લઈએ. કીટોનની પ્રક્રિયા કોણ ઇથિલિન ગ્લાયકોલ સાથે HCl વાયુ સંબંધ HCl ની હાજરીમાં. તો નિપજ શું બને છે ઇથિલિન ગ્લાયકોલ કીટાલ આ 2 આલ્કાઇલ ગ્રુપ એઝ ઇટ ઇઝ C પછી અહીંયાથી આ એક H દૂર થાય અહીંયાથી આ એક H દૂર થાય અને આ O દૂર થાય. તો આ H2O અહીંયા દૂર થઈ ગયો. બાકી શું OCH2 જોડાઈ ગયા. OCH2 એક અહીંયા એટલે આ ચક્રીય રચના બની ગઈ જેને ઇથિલિન ગ્લાયકોલ કીટાલ તરીકે ઓળખવામાં આવે છે. ઇથિલિન ગ્લાયકોલ કીટાલ તરીકે ઓળખવામાં આવે છે બરાબર છે. હવે આ જે નિપજ બની કે ભાઈ એસિટાલ અને કીટાલ સંયોજનો જલીય ખનિજ એસિડ સાથે જળ વિભાજન પામી અનુક્રમે અનુવર્તી આલ્ડીહાઇડ અને કીટોન આપે છે. પેલા એસિટાલ જો એસિટાલ ખનિજ એસિડ જો પ્રક્રિયા કરે અને જળ વિભાજન પામે તો આલ્ડીહાઇડ બને. એસિટાલમાંથી આલ્ડીહાઇડ પાછો મળે કારણ કે એમાંથી બન્યો છે. અને કીટાલ લઈએ તો કીટાલમાંથી આપણને કીટોન મળે. શું મળે કીટોન. ચલો હવે જોઈએ એમોનિયા અને તેના વ્યુત્પન્નોનું ઉમેરણ. એમોનિયા અને તેના વ્યુત્પન્નોનું ઉમેરણ. એમોનિયા તેના વ્યુત્પન્નો NH2Z આ જે ZNH2 લખ્યા છે એ જનરલ સમૂહ તરીકે દર્શાવ્યો છે. NH3 એમોનિયા અને વ્યુત્પન્નો મતલબ એક હાઇડ્રોજન વિસ્થાપન કોઈ સમૂહ વડે થયું હોય તો એના વ્યુત્પન્ન કહેવાય જેને આપણે ZNH2 વડે દર્શાવ્યું છે. જેવા કેન્દ્રાયોગી પ્રક્રિયકો આલ્ડીહાઇડ અને કીટોન સમૂહના કાર્બોનિલ સમૂહ સાથે શું થાય છે જોડાય છે. આ પ્રક્રિયા પ્રતિવર્તી છે અને એસિડ વડે ઉદ્દીપિત થાય છે. કોના વડે એસિડ વડે ઉદ્દીપિત થાય છે. મધ્યવર્તી સંયોજનના ઝડપી નિર્જલીકરણ દ્વારા બનતા C ડબલ બોન્ડ NZ આજે બને C ડબલ બોન્ડ NZ શું બને C ડબલ બોન્ડ NZ ના કારણે સંતુલન નિપજ બનવા મદદરૂપ થાય છે. પ્રક્રિયા જોઈએ. C ડબલ બોન્ડ O પ્લસ NH2Z પેલા મધ્યવર્તી નિપજ બનશે. અહીંયાથી એક H આ O સાથે જોડાય અહીંથી બંધ તૂટે એટલે C જોડે OH બાકી એક H અને NZ બાકી રહ્યું તો NZH આ રીતે જોડાય બરાબર. અને એમાંથી H+ વડે પ્રક્રિયા ઉદ્દીપિત થાય. કોના વડે H+ વડે અને એમાંથી નિપજ વડે C ડબલ બોન્ડ NZ એટલે C જોડે ડબલ બોન્ડથી કોણ જોડાશે NZ આ H OH સાથે જોડાય H2 સ્વરૂપે દૂર થાય એટલે આપણી નિપજ છે. અહીંયા તમે Z તરીકે જે પણ સમૂહ લો અહીંયા દર્શાવવામાં આવે નિપજ મળે તમને. પ્રક્રિયકમાં અહીંયા એ સમૂહ દર્શાવવાનો Z તરીકે તમે સમજો કોઈ પણ લીધું OH લીધો તો અહીંયા OH હોય તો આ નિપજમાં અહીંયા OH બરાબર. NH2 હોય તો NH2 જે પણ સમૂહ લીધો હોય આલ્કાઇલ હોય એરાઇલ હોય કોઈ પણ સમૂહ જ્યાં દર્શાવે Z તરીકે આ સમૂહો ઘણા બધા સમૂહો દર્શાવી શકાય બરાબર છે.
તો અહીંયા એક કોષ્ટક આખું આપેલું છે આપણને કે ઝેડ બરાબર અલગ અલગ પરમાણુ કે અણુઓ લીધેલા છે. એમાં એ પ્રક્રિયાનું નામ શું થાય, ઝેડ બરાબર જે પણ સમૂહ પરમાણુ લઈએ આપણે તેમાંથી કઈ વ્યુત્પન્ન બરાબર કાર્બન વ્યુત્પન્ન બનશે અને એનું નામ, નિપજનું નામ. એ કોઠો મેં દર્શાવ્યો નથી, પણ આપણે ડાયરેક્ટ ટેક્સ્ટબુકમાંથી કોઠાનો ઉપયોગ કરીશું. ચાલો કોષ્ટક આપણી સામે અહીંયા દર્શાવેલું છે. સૌથી પહેલાં તો ઝેડની જગ્યાએ ઉપર લખ્યું છે ઝેડ, મતલબ ઝેડની જગ્યાએ જે પણ પરમાણુ સમૂહ લેવાના હોય એચ લઈએ. અહીં ઝેડની જગ્યાએ એચ લઈએ તો આ NH2 છે, C ડબલ બોન્ડ NH2Z છે અહીંયા બરાબર. ઝેડની જગ્યાએ એચ લઈએ તો આ શું થઈ જાય, NH3 થઈ જાય. શું થઈ જાય, NH3, જેને આપણે એમોનિયા તરીકે ઓળખીએ છીએ. એટલે નામ દર્શાવ્યું છે એમોનિયા બરાબર. નિપજ તરીકે C ડબલ બોન્ડ NZ. તો Z જે બરાબર આપણે H લીધો અહીંયા, તો અહીંયા H મૂકી દેવાનો, NH, C ડબલ બોન્ડ NH, જેને ઇમાઇન તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા ઝેડની જગ્યાએ શું મૂકી દેવાનો, H મૂકી દેવાનો બરાબર. એટલે C ડબલ બોન્ડ NH ઇમાઇન તરીકે ઓળખવામાં આવે. પછી રીતે R, તો ઝેડની જગ્યાએ R લઈએ તો એને આપણે એમાઇન કહીશું બરાબર. RNH2 એક આપણો પ્રક્રિયક જે લઈએ છીએ, જે આપણે NH2Z તરીકે દર્શાવ્યો છે, અંદર NH2Z. હવે ઝેડની જગ્યાએ R લખી દો અહીંયા તો RNH2 થઈ જાય. RNH2 મતલબ એમાઇન. નિપજ તરીકે C ડબલ બોન્ડ NZ, જેની જગ્યાએ R મૂકી દઈએ તો C ડબલ બોન્ડ NR, વિસ્થાપિત ઇમાઇન. ઇમાઇન હતો, H નું વિસ્થાપન આપણે થયું, શું કે વિસ્થાપિત ઇમાઇન. સ્કીફ બેઝ, જેને સ્કીફ બેઝ તરીકે ઓળખવામાં આવે. એ જ રીતે ઝેડની જગ્યાએ OH લઈએ તો એના હાઇડ્રોક્સિલેમાઇન. હવે તમને ખબર છે ક્યાં મૂકવાનું છે OH, ઝેડની જગ્યાએ બરાબર, NH2OH હાઇડ્રોક્સિલેમાઇન. પછી નિપજમાં ઝેડની જગ્યાએ OH મૂકો, C ડબલ બોન્ડ NOH. ઓક્ઝાઇમ, શું કહેવાય એને, નિપજ જે મળી એને ઓક્ઝાઇમ. પછી ઝેડની જગ્યાએ NH2 મૂકો તો NH2NH2, જેને હાઇડ્રેઝિન કહેવાય. નિપજ તરીકે C ડબલ બોન્ડ NH2 હાઇડ્રેઝોન. એ રીતે અહીંયા ફિનાઇલ હાઇડ્રેઝિન, બેન્ઝિન પર NH, ફિનાઇલ હાઇડ્રેઝિન. તો આ ભાગ અહીંયા ડબલ બોન્ડ N સાથે જોડાય, NH સીધી બેન્ઝિન. આ જે સમૂહ છે સીધું કોણ જોડાય, અહીંયા N સાથે જોડાય, C ડબલ બોન્ડ N, પછી આખો સમૂહ ફિનાઇલ હાઇડ્રેઝોન. એ 2,4-ડાયનાઇટ્રોફિનાઇલ, 2,4-ડાયનાઇટ્રોફિનાઇલ હાઇડ્રેઝિન. શું છે 2,4-ડાયનાઇટ્રોફિનાઇલ હાઇડ્રેઝિન? તો C ડબલ બોન્ડ N, પછી આખો સમૂહ જોડાઈ જાય. અહીં જે બંધ બતાવ્યો છે સીધો કોણ જોડાય છે, ડબલ બોન્ડ N. આ ડબલ બોન્ડ જે N દર્શાવે સીધો N સાથે જોડાઈ જાય, એટલે 2,4-ડાયનાઇટ્રોફિનાઇલ હાઇડ્રેઝોન. અહીંયા હાઇડ્રેઝિન, તો નિપજમાં હાઇડ્રેઝોન શબ્દ વપરાય, હાઇડ્રેઝિન હાઇડ્રેઝોન, હાઇડ્રેઝિન હાઇડ્રેઝોન. પછી NH2CO NH2 ખરેખર યુરિયા છે, પણ એથી H નું વિસ્થાપન, સેમી કાર્બેઝાઇડ. તો C ડબલ બોન્ડ N સાથે આ સમૂહ મૂકી દેવાનો આખો, સેમી કાર્બેઝોન. શું કહેવાય ને, સેમી કાર્બેઝોન. એટલે આ MCQ માટે અગત્યનું છે, ઘણીવાર પૂછાતું હોય છે બરાબર. એટલે આ કોઠો તૈયાર કરવો. ચલો આગળ વાત કરીએ રિડક્શનની. સૌથી પહેલાં રિડક્શન દ્વારા આલ્કોહોલ સંયોજનો, તો સોડિયમ બોરોહાઇડ્રાઇડ અથવા લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અથવા ઉદ્દીપકીય હાઇડ્રોજનીકરણ દ્વારા આલ્ડિહાઇડ અને કીટોન સંયોજનો અનુક્રમે પ્રાથમિક અને દ્વિતીયક આલ્કોહોલમાં રિડક્શન પામે છે, જે આપણે ચેપ્ટર 11માં જોઈ ગયા છીએ. એટલે આ પ્રક્રિયા આપણે 11મા ચેપ્ટરમાં જોયેલી છે, તો એકવાર એમાંથી રિવિઝન કરી લેવું. મેં એ પ્રક્રિયા દર્શાવી નથી. રિડક્શન દ્વારા હાઇડ્રોકાર્બન સંયોજનો મોસ્ટ આઈએમપી પ્રક્રિયા છે. ક્લેમેન્સન રિડક્શન અને વુલ્ફ કિશ્નર રિડક્શન, જે ખૂબ જ અગત્યના છે, ખૂબ મોસ્ટ આઈએમપી પ્રક્રિયા, વારંવાર પરીક્ષામાં પૂછાતા હોય છે. આલ્ડિહાઇડ અને કીટોન સંયોજનના કાર્બોનિલ સમૂહ ઝિંક સરસ અને સાંદ્ર HCl સાથેની પ્રક્રિયાથી શું આપે છે, હાઇડ્રોકાર્બન. શું આપે છે, હાઇડ્રોકાર્બન. એટલે CH2 સમૂહમાં રિડક્શન પામે છે.
કયા સમૂહમાં? CH2 સમૂહમાં રિડક્શન પામે છે. આપણે કીધું છે રિડક્શન દ્વારા હાઇડ્રોકાર્બન સંયોજનો. એટલે C ડબલ બોન્ડનું રિડક્શન થાય અને રૂપાંતર શેમાં થાય? CH2 માં. બાકીના એ સમૂહ જોડે દર્શાયો એચ ઇટ. સમજો અહીંયા આલ્ડીહાઇડ હોય તો અહીંયા H અને R દર્શાયો હોય તો એચ ઇટ અહીંયા H અને R. કીટોન અહીંયા R દર્શાયા હોય, બરાબર છે. કીટોનમાં R દર્શાયો તો અહીંયા R એચ ઇટ ઇઝ જે આવતા હોય, બરાબર. અહીંયા R દર્શાયો હોય તો અહીંયા R દર્શાવી શકાય. ઉદાહરણ લેવા હોય તો લઈ શકાય છે, બરાબર. એમને CH3 મૂકી દઉં, અહીંયા HCl3 મૂકી દઉં તો ઉદાહરણ તૈયાર. તો કાર્બોનિલ કાર્બન ઝીંક સરસ અને સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયાથી, બરાબર, રિડક્શન પામે અને C ડબલ બોન્ડનું રૂપાંતર શેમાં થાય? CH2 માં થાય પ્લસ H2 અહીંયા મુક્ત થાય. તો આ રિડક્શન કયું છે? ક્લેમેન્સન. તો એને ક્લેમેન્સન રિડક્શન તરીકે ઓળખવામાં આવે. ક્લેમેન્સન રિડક્શન કયું છે? ક્લેમેન્સન રિડક્શન તરીકે ઓળખવામાં આવે. અથવા કાર્બોનિલ કાર્બન હાઇડ્રેજિન NH2 હમણાં આપણે આગળ કોઠામાં જોયું, હાઇડ્રેજિન તરીકે ઓળખવામાં આવે. હાઇડ્રેજિન સાથેની પ્રક્રિયા પછી કોણ જોડે? ઇથિલિન ગ્લાયકોલ જેવા ઊંચા ઉત્કલન બિંદુઓ દ્રાવકમાં અહીંયા બેઝ તરીકે સોડિયમ હાઇડ્રોક્સાઇડ અથવા પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ સાથે ગરમ કરતા રૂપાંતર શેમાં થાય? CH2 માં રિડક્શન થાય છે, જેને આપણે વુલ્ફ કિસ્નર રિડક્શન તરીકે ઓળખીશું. બંને પ્રક્રિયા મોસ્ટ આઈએમપી છે, બરાબર, એટલે ખાસ તૈયાર કરવી. C ડબલ બોન્ડો હાઇડ્રેજિન NH2 H2 દૂર થાય તેમાં C ડબલ બોન્ડ NH2 જે કોઠામાં આપણા નીપજ જોઈ હતી, બરાબર, જેને હાઇડ્રેઝોન કહેવાય. શું કહેવાય? હાઇડ્રેઝોન. પછી આગળ પ્રક્રિયા ઇથિલિન ગ્લાયકોલ સાથે KOH ની હાજરીમાં ગરમ કરીએ તો રૂપાંતર શેમાં થઈ જશે એનું? CH2 માં. શેમાં? CH2 માં, બરાબર. C અને H2 અને iron 2 અહીંયા દૂર થશે. ચલો હવે આગળ વાત કરીએ ઓક્સિડેશન. શેની વાત કરીએ? ઓક્સિડેશન. આલ્ડીહાઇડ સંયોજનો એની ઓક્સિડેશન પ્રક્રિયામાં કીટોન સંયોજનોથી અલગ પડે. આલ્ડીહાઇડ સંયોજનો અન્ય ઓક્સિડેશન કરતા જેવા કે નાઇટ્રિક એસિડ, પોટેશિયમ પરમેંગેનેટ, પોટેશિયમ ડાયક્રોમેટ વગેરે સાથેની પ્રક્રિયાથી શેમાં? કાર્બોક્સિલિક એસિડ સંયોજનમાં સરળતાથી ઓક્સિડેશન પામે. મંદ ઓક્સિડેશન કરતા મુખ્યત્વે ટોલેન્સ પ્રક્રિયક અને ફેલિંગ પણ આલ્ડીહાઇડ સંયોજનનું ઓક્સિડેશન કરે. તો આ જનરલ પ્રક્રિયા લખી છે RCHO આલ્ડીહાઇડનું ઓક્સિડેશન શેમાં? કાર્બોક્સિલિક એસિડમાં. અને કીટોન સામાન્ય રીતે કીટોન સંયોજનનું ઓક્સિડેશન ઉગ્ર પરિસ્થિતિમાં, કીટોન સંયોજનનું ઓક્સિડેશન કઈ પરિસ્થિતિમાં? ઉગ્ર પરિસ્થિતિમાં, એટલે કે પ્રબળ ઓક્સિડેશન કરતાઓ દ્વારા અને ઊંચા તાપમાને થાય. એ ઓક્સિડેશનમાં કાર્બન વચ્ચેના બંધ તૂટે અને કાર્બોક્સિલિક એસિડનું મિશ્રણ મળે. શું મળે છે? મિશ્રણ મળે, જેમાં કાર્બન પરમાણુ સંખ્યા, આની અંદર જે એસિડ બને એમાં કાર્બન પરમાણુ સંખ્યા આ જે જનક પરમાણુ હોય, જનક કીટોન મતલબ જે કીટોનમાંથી આ એસિડ બને, બરાબર, એ કીટોનને જનક કીટોન કહેવાય, બરાબર. કીટોનના જે કાર્બનની સંખ્યા એના કરતાં બધામાં કાર્બનની સંખ્યા ઓછી હશે. ચલો RCH2 C ડબલ બોન્ડ O CH2 R ડેશ ઓક્સિડેશન કરીએ. જો પહેલા અને બીજા કાર્બન C1 C2 વચ્ચેનો બંધ તૂટે, અહીંથી બંધ તૂટે તો આ બંને કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર પામે. RCH2 રૂપાંતર RCOH માં થાય અને અહીંયા R ડેશ CH2 આ C ડબલ બોન્ડો છે એની જગ્યાએ શું થઈ જાય? COH. RCH2 COH. પણ જો બીજા અને ત્રીજા વચ્ચેનો બંધ તૂટે અહીંથી તો R ડેશ COH આ રૂપાંતર CH2 માં COH માં R ડેશ COH અને અહીંયા RCH2 આનું રૂપાંતર COH માં RCH2 COH. આ રીતે કાર્બોક્સિલિક એસિડનું મિશ્રણ આપણને મળે છે, બરાબર. ચલો પછી બે અગત્યની કસોટીઓ જોઈએ. એક ફેલિંગ ટોલેન્સ કસોટી અને બીજી છે ફેલિંગ કસોટી. આલ્ડીહાઇડ સંયોજન સાથે તાજા બનાવેલ એમોનિયમ સિલ્વર નાઇટ્રેટ આજે લખ્યું AgNH3 ટ્વાઇસ પ્લસ, એટલે સિલ્વર નાઇટ્રેટ શેમાં બનાવેલું હોય? એમોનિયામાં, જેને આપણે ટોલેન્સ પ્રક્રિયક તરીકે ઓળખીશું.
શાના તરીકે? ટોલેન્સ પ્રક્રિયક. ને ગરમ કરતા સિલ્વર ધાતુ બનવાના કારણે ચળકતું રજત દર્પણ બને છે. એટલે આ જે એજી બને એ આ પ્રક્રિયા પર ટેસ્ટ ટ્યુબમાં કરીએ, બરાબર છે. તો ટેસ્ટ ટ્યુબમાં નીચે તળિયા ભાગમાં ચાંદીનું દર્પણ બને, મતલબ સિલ્વર જામી જ્યારે દર્પણ જેવું લાગે. આ આલ્ડીહાઇડ સંયોજનો અનુવર્તી કાર્બોક્સિલેટ ઋણાયનમાં ઓક્સિડેશન પામે છે. આ પ્રક્રિયા આલ્કલાઇન માધ્યમમાં, કયા માધ્યમમાં? બેઝિક માધ્યમમાં કરવામાં આવે છે. RCHO વત્તા ટોલેન્સ પ્રક્રિયક. એમોનિયામય સિલ્વર નાઇટ્રેટનું દ્રાવણ, જેને કહીશું ટોલેન્સ પ્રક્રિયક. શેની હાજરીમાં આ પ્રક્રિયા આલ્કલાઇન માધ્યમમાં થાય? તો એમાંથી RCOO માઇનસ કાર્બોક્સિલેટ ઋણાયન આનું ઓક્સિડેશન થાય, પ્લસ સિલ્વર છૂટું પડે, એટલે સિલ્વર તળિયે જમા થાય, એટલે એને ચળકતું રજતનું દર્પણ, બરાબર, એવું કહેવામાં આવે. પ્લસ 2H2 વત્તા 4NH3. પ્રક્રિયા ખાસ યાદ રાખવી. કઈ કસોટી? ટોલેન્સ કસોટી. બીજી છે ફેલિંગ કસોટી. કઈ છે? ફેલિંગ કસોટી. ફેલિંગ પ્રક્રિયક બે દ્રાવણો, એક ફેલિંગ દ્રાવણ A, ફેલિંગ દ્રાવણ A અને ફેલિંગ દ્રાવણ B. ફેલિંગ દ્રાવણ A અને ફેલિંગ દ્રાવણ B નું બનેલું છે. ફેલિંગ દ્રાવણ A જે છે એ જલીય કોપર સલ્ફેટનું દ્રાવણ છે. આ કોનું? જલીય કોપર સલ્ફેટ. અને ફેલિંગ B બેઝિક સોડિયમ પોટેશિયમ ટાર્ટ્રેટ, જેનું એક સરસ નામ છે રોસેલ ક્ષાર. કયો ક્ષાર છે? રોસેલ ક્ષાર. સોડિયમ પોટેશિયમ ટાર્ટ્રેટ, જે ફેલિંગ બીનું દ્રાવણ, જેને શું કહેવાય? રોસેલ ક્ષાર તરીકે ઓળખવામાં આવે. એટલે કસોટી કરતાં પહેલાં આ બંને દ્રાવણને સમાન જથ્થામાં મિક્સ કરવામાં આવે. આલ્ડીહાઇડ સંયોજનને ફેલિંગ પ્રક્રિયક સાથે ગરમ કરતા લાલાશ પડતા કથ્થાઈ રંગના અવક્ષેપ મળે છે. આલ્ડીહાઇડ સંયોજનો અનુવર્તી કાર્બોક્સિલેટ ઋણાયનમાં ઓક્સિડેશન પામે. એરોમેટિક આલ્ડીહાઇડ સંયોજનો આ કસોટી પ્રત્યે પ્રતિક્રિયા દર્શાવતા નથી. કયા? એરોમેટિક. એટલે કે બેન્ઝીન રિંગવાળા આલ્ડીહાઇડ હોય તો આ પ્રક્રિયા પ્રત્યે પ્રતિક્રિયા દર્શાવતા નથી. ચલો, RCHO વત્તા Cu+2 વત્તા 5OH માઇનસ, 2Cu+2 વત્તા 5OH માઇનસ. આનું ઓક્સિડેશન થઈને છે કાર્બોક્સિલેટ એનાયન પ્લસ Cu2O. ઘણી MCQમાં પૂછાતું હોય છે કે ફેલિંગ કસોટીમાં લાલ કથ્થાઈ અવક્ષેપ કોના મળે છે? Cu2O ના. પ્લસ 3H2O. પ્રક્રિયા ખાસ યાદ રાખવી. બંને અગત્યની કસોટી છે, બરાબર છે. પછી મિથાઇલ કીટોન સંયોજનનું હેલોફોર્મ પ્રક્રિયા દ્વારા ઓક્સિડેશન. હેલોફોર્મ મતલબ CHX3. તો ક્લોરોફોર્મ કહીએ તો CHCl3, X ની જગ્યાએ Cl મૂકીએ, CHCl3. ક્લોરોફોર્મ એટલે આયોડોફોર્મ, બે આપણે આગળ શીખી ગયા છીએ. ઓછામાં ઓછો એક મિથાઇલ સમૂહ કાર્બોનિલ કાર્બન સાથે જોડાયો હોય. કાર્બોનિલ કાર્બન સાથે ઓછામાં ઓછો એક મિથાઇલ સમૂહ જોડાયેલો હોય તેવા આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનો. સોડિયમ હાઇપોહેલાઇટ NaOX દ્વારા અનુવર્તી કાર્બોક્સિલિક એસિડના સોડિયમ ક્ષાર, અહીંયા COOH, એથની વિસ્થાપન Na વડે થયું છે એટલે કે કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ ક્ષાર માં ઓક્સિડેશન પામે છે, જેમાં કાર્બોનિલ સંયોજન કરતાં એક કાર્બન પરમાણુ ઓછો હોય છે. આના કરતાંમાં એક કાર્બન ઓછો હોય છે. કેમ? તો અહીંયા 1 2, બરાબર. આ એક CH3 દૂર થયો, અહીંથી દૂર થઈ ગયો એટલે એના કરતાં કાર્બન અહીંયા એક શું થઈ ગયો? ઓછો થઈ ગયો. RC એ તો છે જ, RC ડબલ બોન્ડ વાળો આ બે કાર્બન તો છે જ, પણ અહીંયા જે CH3 તો દૂર થયો એટલે એક કાર્બન આના કરતાં કાર્બનમાં શું થઈ ગયો? ઘટી ગયો. અહીં મિથાઇલ સમૂહ શેમાં રૂપાંતર પામે છે? હેલોફોર્મમાં. આજે દૂર થયો શેમાં રૂપાંતર પામે? હેલોફોર્મમાં. જો અણુમાં કાર્બન કાર્બન દ્વિબંધ હાજર હોય આ રીતે, તો આ ઓક્સિડેશન તેને કોઈ અસર કરતા નથી. RC ડબલ બોન્ડ CH3 NaOX સોડિયમ હાઇપોહેલાઇટ સાથે પ્રક્રિયા કરી તો RC ડબલ બોન્ડ O અને અહીંથી ONA જોડાઈ જાય, એની સાથે ONA જોડાઈ જાય, બરાબર. અને CH3 ને X જોડાય અને એમાંથી CHX3 બને છે, બરાબર. CHX3 બને. પછી જો દ્વિબંધવાળું સંયોજન હોય CH CH3 ડબલ બોન્ડ C CH3, અહીંયા
સી ડબલ બોન્ડ ઓ CH3. ફરી NaOCl X ની જગ્યાએ Cl લીધું. બરાબર. તો આ કાર્બોનિલ કાર્બન જે પણ પ્રક્રિયા થાય સીધી કાર્બોનિલ કાર્બન સાથે જે CH3 હોય ત્યાં થાય. આ CH3 અહીંયા દૂર થયો હતો એની જગ્યાએ ON. તો આ CH3 દૂર થાય સી ડબલ બોન્ડો સાથેનો એની જગ્યાએ ONA આવી જાય. બાકી બધું એઝ ઇટ ઇઝ. પ્લસ એમાંથી આ કાર્બન હેલો ફોર્મમાં રૂપાંતર પામે CHX3 માં. પણ અહીંયા X તરીકે Cl એટલે CHCl3 નિપજ આવે. સોડિયમ હાઇપોઆયોડાઇડ દ્વારા આયોડોફોર્મ પ્રક્રિયા CH3CO સમૂહ અથવા CH3CHOH સમૂહની પરખ માટે પણ થઈ શકે. કયા સમૂહ? CH3CO અથવા CH3 પરખ માટે પણ ઉપયોગી છે, જે ઓક્સિડેશન દ્વારા CH3CO સમૂહ બનાવે છે. શું બનાવે? CH3CO સમૂહ બનાવે છે. તો આ વાત થઈ એમની રાસાયણિક પ્રક્રિયાઓની. બરાબર. કોની? આલ્ડીહાઇડ અને કીટોનની. તો ધ્યાનથી બધી પ્રક્રિયાઓનો અભ્યાસ કરી તૈયાર કરી અને મોઢે લખવી, લાંબો સમય સુધી યાદ રહે.